નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આજે કપાસમાં રોગ નિયંત્રણ અને પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર વિશે વાત કરીશું. જેમાં લીલી પોપટી માટે થાયોમેથોક્ઝામ 25% WG વોટર ગ્રેન્યુઅલ પર જે એક તારા આપણે કહીએ. થોડું પાણી લેવાનું, 1 ચમચીથી 1.5 ચમચી જેવું અંદર નાખી સારી રીતે મિક્સ કરીને 1-2 મિનિટ સુધી હલાવવાનું, જેથી કરીને સેવ જલ્દીથી ઓગળી જાય. સારી રીતે મિક્સ કરી દેવાની પાણીમાં, પછી પંપની જાળીમાં નાખી દેવાનું. આ રીતે હલાવી દેવાનું સારી રીતે. ઓગળી જ જાય પણ સારી રીતે આવી રીતના પહેલાંથી 1-2 મિનિટ સુધી હલાવેલું હોય તો સારી રીતે ઓગળી જાય. પંપની જાળીમાં નાખી દેવાનું 1 ચમચી 1.5 ચમચી જેટલું. પછી આપણે વાત કરીશું બેસ્ટ કોમ્બિનેશન બીજી એક દવામાં એડ કરીશું, જે ગુલાબી આવતી રોકથામ કરવા માટે, જે પ્રોફેનોફોસ સાયપરમેથ્રિનનું કોમ્બિનેશન આવે, એ પણ રોગ જીવાત માટે સારું કંટ્રોલ કરે છે. એક પંપમાં 30 થી 35 ml ડોઝ રાખવાનો. એનાથી શું થશે કે ગુલાબીના જે ફૂદા જે ઉડતા હોય સારી રીતે કંટ્રોલ થઈ જાય. એ પણ જે ચૂસ્યા પ્રકારની જીવાતમાં સારું કંટ્રોલ કરે. પછી એના વિશે વાત કરીશું કરણા કંપનીનો ચમત્કાર. મિત્રો, આ ચમત્કાર પહેલા ડોઝમાં જ્યાં 60 દિવસનો કપાસ હોય ત્યાંથી 5 થી 10 ml જ નાખવાનું, જેથી કરીને ફૂલ ફાલ સારો આવશે. તો વધારે ડોઝ કરશો તો એનો જે હાઇટ જે વધતી છે એ અટકી જશે. 3-4 ફૂટનો કપાસ હોય ત્યારે 5 થી 10 ml જ નાખવાનું 15 લીટર પંપમાં. વધારે નાખશો તો હાઇટ અટકી જશે. આ ખાસ યાદ રાખવા. ચમત્કાર દવા બહુ જોરદાર ટોનિક છે, પણ એની ખાસિયત એવી, વધારે તમે 30-40 ml નાખશો તો હાઇટ એને અટકી જશે, ગ્રોથ અટકી જશે. એટલે 5 થી 10 ml જ નાખવાનું. જે આપણે પાછળના વિડીયોમાં પછી જોઈશું કે ચમત્કાર નાખવાથી ફૂલ ફાલનો કેવો ઉપયોગ થયો, એનો કેવું એનું રિઝલ્ટ મળ્યું. તમે જોઈ શકો છો. આમાં અમારે હાઇટ 3 ફૂટની થઈ છે, પણ ક્યાંય ફૂલ તમારી બિલકુલ બેસી નથી. આમાં પાછળનો વિડીયો એડ કરીશું, દેખો તો ક્યાંય છે જ નહીં. જોઈએ અઠવાડિયા પછી વિડીયો પાછળથી એડ કરીશું આની પાછળ કે ચમત્કાર નાખવાથી શું ફાયદો થાય. અમે દર વર્ષે છેલ્લા 4-5 વર્ષથી ઉપયોગ કરીએ, પણ જ્યારે 5-6 ફૂટની હાઇટ હતી ત્યારે કરતા. આ વખત તો 3 ફૂટની હાઇટ ફાલ આવ્યો નથી.